નમસ્કાર દર્શક મિત્રો, મહાભારત ના આ 11મા મણકામાં તમારું સ્વાગત છે. દોસ્તો, આનંદ એ વાતનો છે કે ધમધમાટ ચાલી રહ્યું છે. મહાભારત મેં ધાર્યું હતું તેના કરતા પણ વધુ જોવાય છે, અને મેં ધાર્યું હતું તેના કરતા પણ વધુ એના પ્રતિભાવ મળે છે. માત્ર ભારતમાંથી નહીં, ભારત બહારથી પણ. અને એણે મને હજુ વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યો છે. અત્યાર સુધી આપણે જોયું કે દુર્વાસા ઋષિ પધાર્યા અને કુંતીએ સર્વોત્કૃષ્ટ સેવાથી એમને ખુશ કરી દીધા. આમ તો દુર્વાસા એટલે ક્રોધનો પર્યાય વાચક શબ્દ, બધા થરથરે એમ નથી. પણ એ જ દુર્વાસા મુનિએ કુંતીની નિષ્ઠા અને સેવાથી પ્રભાવિત થઈને એને આશીર્વાદ આપ્યા, અને આશીર્વાદ રૂપે એક મંત્ર આપ્યો. એણે કહ્યું કે આ મંત્રથી તું જે દેવની આરાધના કરીશ એ દેવ પ્રગટ થશે, અને એના ગુણ અને સામર્થ્ય વાળો દીકરો તારી કુખે જન્મ લેશે. મિત્રો, ગયા બે ભાગમાં આપણે જોયું કે કુંતીની સેવા કેવી નિષ્ઠાભરી હતી. હવે આપણે વાત કરી રહ્યા છીએ અગસ્ત્ય મુનિએ એને મંત્ર આશીર્વાદ રૂપે આપ્યો એની. શું કુંતી આ મંત્ર સંતાન પ્રાપ્તિ માટે જ વાપરશે? અને અહીંથી શરૂ થાય છે દોસ્તો મહાભારતનો સૌથી મનનીય પ્રયોગ. આ પ્રસંગમાં કોઈ દુરાચાર નથી, કોઈ પાપ નથી, કોઈ કાવતરું નથી. છે તો માત્ર એક કિશોરીની જિજ્ઞાસા. અને ઘણીવાર ઇતિહાસમાં ઘણા મોટા પરિણામો દુષ્ટતાથી નહીં, જિજ્ઞાસાથી જન્મ્યા છે. વિજ્ઞાનની ઘણી મોટી શોધો જિજ્ઞાસાને કારણે થઈ છે. સરળ વાત કરીએ તો સફરજનના ઝાડ ઉપરથી પહેલા પણ સફરજન તો પૃથ્વી ઉપર જ પડતું હતું, પાકીને આકાશમાં નહોતું જતું. પણ એ પૃથ્વી પર પડ્યું અને ઝાડ નીચે બેઠેલા આઇઝેક ન્યૂટનને જિજ્ઞાસા થઈ. એના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે સફરજન પૃથ્વી પર કેમ ના પડ્યું, કેમ પડ્યું, કેમ આકાશમાં ના ગયું? દોસ્તો, આ જિજ્ઞાસા, આ ઉત્કંઠા, આ પ્રશ્નાર્થ એમાંથી જન્મ્યો મહાન ગુરુત્વાકર્ષણનો નિયમ. એટલે ઉત્કંઠા અને જિજ્ઞાસા એ કોઈ પણ વ્યક્તિ જે કંઈક નવું કરે છે, કંઈક શીખવા ધારે છે, એના માટે અગત્યનો ગુણ છે. એવું કહેવાય છે દોસ્તો કે બહુ અનુભવી અને બુદ્ધિમાન માણસ એ જાણે છે કે કેમ આવું ના થઈ શકે. એને ખબર છે કે આવું ના થઈ શકે. જેમ ઘણા બધા લોકોને ખબર હતી કે સફરજન જમીન પર જ પડે, સફરજન આકાશમાં ના જઈ શકે. પણ એમની વાત એટલે જ અટકી જ્યારે એક અજ્ઞાન માણસ કુતૂહલવશ એ પ્રશ્ન કરે છે કે કેમ આવું થયું, અને એમાંથી સર્જાય છે નવી શોધ જે આખા દુનિયાને બદલી નાખે છે. ત્યારે કુંતીની ઉંમરની એક યૌવના, અહીંયા વાત ખાસ યાદ રાખવાની છે. આ સમયે કુંતી પરણેલી નહોતી.
એ હજુ કિશોરી હતી. પોતાને જેણે દત્તક લીધી હતી તે પિતા કુંતી ભોજના ઘરે રમી જમીને મોટી થતી હતી. તેને સંસારનો કોઈ અનુભવ નહોતો. દુર્વાસાએ આપેલો મંત્ર ખરેખર કામ કરે છે કે નહીં એ જાણવાની એને ઉત્સુકતા અથવા જિજ્ઞાસા થઈ એ સ્વાભાવિક હતું. આપણામાંથી કોણ એવું નથી કરતું? તમે એક દાખલા ખાતર કોઈ બાળકને એક રૂમમાં મૂકીને જાઓ અને એને કહો કે બાકીનું બધું તારે જે લેવું હોય તે લેજે, પણ આ કબાટ ના ખોલીશ. તો એ જ્યાં સુધી પેલો કબાટ નહીં ખોલે ત્યાં સુધી એની જિજ્ઞાસા શાંત નહીં થાય, કારણ કે તમે એને ના કહી છે. કુંતીની જિજ્ઞાસાએ એના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જગાવ્યું કે આ મુનિ મંત્ર આપીને ગયા, એક જ મંત્ર છે, 5 પુત્ર એનાથી થઈ શકે છે, પણ એક જોડકું થાય એટલે 6 પુત્રો થાય. તો એ સાચું હશે? નવું સાધન મળે તો અજમાવાનું મન થાય, નવી શોધ થાય તો તપાસવાનું મન થાય. માનવ જાતની પ્રગતિ આજે જે જોઈએ છે આપણે તે જિજ્ઞાસાથી જ થઈ છે. પણ દરેક શક્તિ સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. એક સવાર એક દિવસ વહેલી પરોઢે પૂર્વ દિશામાં સૂર્યોદય થઈ રહ્યો હતો. આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપ વિનશ્યતિ. મારા સ્ક્રીન પર આપ જોઈ શકો છો. 7 ઘોડાના રથમાં બેસીને ભગવાન સૂર્યનારાયણ પધારી રહ્યા છે. અને 7 ઘોડાનો રથ એટલે શું? મેઘધનુષના 7 રંગો, પ્રકાશ 7 રંગનો બનેલો છે. કેટલાક એને વિબ્ગ્યોર કે છે, કેટલાક એને જાની વાલી પિનારા કે છે. એમ કરીને યાદ રાખે છે કે જાંબલી, વાદળી, નીલો, પીળો, નારંગી અને રાતો. અંગ્રેજીમાં કવિતા છે, How many colors are there in the rainbow? How many can be seen? Orange, indigo, violet and yellow, blue and red and green. Blue and red and green. આ સૂર્યનારાયણને પ્રગટ થતા કુંતી જુએ છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સૂર્યોદયની સાથે નવું જીવન આળસ મળીને બેઠું થઈ રહ્યું છે. નદીના જળ પર સૂર્યદેવની પ્રથમ કિરણની લાલીમાં ચમકી રહી છે. કુંતી મહેલના ઝરૂખામાં ઊભી હતી. તેની નજર પૂર્વમાં ઉગતા સૂર્ય પર પડી. તેના મનમાં વિચાર આવ્યો, દુર્વાસા ઋષિનો મંત્ર સાચો હશે? જો માત્ર પરીક્ષા તરીકે તેનો જાપ કરું તો શું ખરેખર કોઈ દેવતા પ્રગટ થશે? આ વિચારમાં કોઈ વાસના નહોતી, માત્ર કુતૂહલ હતું. પણ કુતૂહલ પરિપક્વતા ન હોય તેના હાથમાં જ્યારે તમે શક્તિ મૂકો છો ત્યારે એના કારણે ઊભા થતા પરિણામો ખતરનાક હોય છે. ડિઝર્વ બિફોર યુ ડિઝાયર, આ હંમેશા ખ્યાલ રાખો. એટલે કુંતી વિચારે છે કે જો હું માત્ર પરીક્ષા તરીકે સૂર્યમંત્રનો જાપ કરું તો શું ખરેખર સૂર્યદેવ પ્રગટ થશે? આ વિચારમાં કોઈ વાસના નહોતી, કોઈ સ્વાર્થ નહોતો, માત્ર નિર્દોષ જિજ્ઞાસા હતી. અને એણે નક્કી કર્યું
મનોમન નિર્ણય લીધો કે પરીક્ષા કરીએ. કુંતી એ સ્નાન કર્યું, પવિત્ર વસ્ત્ર ધારણ કર્યા, એકાગ્ર ચિત્તે બેઠી અને દુર્વાસા મુનિએ આપેલો મંત્ર મનમાં ઉચ્ચાર્યો. તેના ધ્યાનમાં હતા સૂર્યનારાયણ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયાય નમઃ. મંત્ર જાપ ભગવાન સૂર્ય. સૂર્ય સાક્ષી છે, સૂર્ય પ્રકાશ છે, સત્યનું પ્રતીક છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય માત્ર એક ગ્રહ નથી. સૂર્ય જીવન છે, ઉર્જા છે, જ્ઞાન છે, સમય છે. અને અચાનક મંત્ર પૂરો થયો. આસપાસનું વાતાવરણ બદલાવા લાગ્યું. અદ્ભુત તેજ પ્રગટ થઈ ગયું, આંખો અંજાઈ જાય તેવું. એવો દિવ્ય પ્રકાશ કે આંખો અંજાઈ જાય. કુંતી ગભરાઈ ગઈ. આ કોઈ કલ્પના નહોતી. તેની સામે સૂર્યદેવ પ્રગટ થયા, મુકુટધારી, દિવ્ય ક્રાંતિથી ઝળહળતા, અસીમ તેજના સ્વામી. સૂર્યદેવે મૃદુ સ્વરે કહ્યું, કુંતી, તે મને મારું આહ્વાન કર્યું છે. હું તારી સમક્ષ ઉપસ્થિત છું. કુંતી ધ્રુજી ઉઠી. ભયથી થરથરી રહી હતી કે આમે શું કર્યું. તે તરત જ હાથ જોડીને બોલી, પ્રભુ, મારો કોઈ એવો આશય નહોતો. હું કુમારિકા છું. મેં તો માત્ર મંત્રની પરીક્ષા કરી. મને ક્ષમા કરો. આપ પરત પધારો. આ ક્ષણ અત્યંત મહત્વની છે. કુંતીને પોતાની ભૂલનો અહેસાસ તરત થઈ ગયો. આજના જીવનમાં પણ મહાનતા એમાં નથી કે ભૂલ ન થાય. ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ ભૂલનો અહેસાસ થાય પછી પણ એને વળગી રહેવું એ યોગ્ય નથી. મહાનતા એમાં છે કે ભૂલ સમજાય, એનો અહેસાસ થાય, એનો સ્વીકાર થાય અને એ બદલ ક્ષમા યાચના થાય. સૂર્યદેવે એને જવાબ આપ્યો. સૂર્યદેવે કહ્યું, દીકરી, દિવ્ય મંત્ર, અને તે પણ મુનિ દુર્વાસાએ તને આપેલો મંત્ર ક્યારે વિફળ ન જાય. ઋષિનું વચન અસત્ય થઈ શકે જ નહીં. હું ખાલી હાથે પાછો ફરી નથી શકતો. આ વાક્ય ભારતીય તત્વજ્ઞાનનું ગહન સત્ય છે. સત્ય એકવાર ઉચ્ચારાય પછી તેનું ફળ અવશ્ય આવે છે. એક ગેરસમજ દૂર કરીએ મિત્રો. આ પ્રસંગને લઈને અનેક ભ્રમ ફેલાયેલા છે. મહાભારત સ્પષ્ટ કહે છે કે સૂર્યદેવે કુંતીને આશ્વાસન આપ્યું, તારું કૌમાર્ય અખંડિત રહેશે. અર્થાત તેની સામાજિક પ્રતિષ્ઠા અને પવિત્રતા પર કોઈ આંચ નહીં આવે. આ વાતનો ઉલ્લેખ ઘણા લોકો કરતા નથી અથવા ભૂલી જાય છે કે જાણતા નથી. તો સૂર્ય ભગવાને કહ્યું કે દીકરી, ચિંતા નહીં કરતી, તારું કૌમાર્ય અખંડિત રહેશે. પરંતુ મહાભારતને સમજવા માટે આ સમજ અત્યંત જરૂરી છે. અને સમય આવે કર્ણનો જન્મ થયો. કુંતીએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો. બાળક અસામાન્ય હતું ને જન્મથી જ કવચ અને કુંડળ ધારણ કરીને આવ્યો હતો. આ કવચ કોઈ ધાતુનું નહોતું. એ જન્મજાત દૈવી રક્ષણ હતું. આ બાળકનું નામ એને મનોમન પાડ્યું, કર્ણ. મિત્રો, વિચાર કરો, જન્મના પ્રથમ ક્ષણે જ તે મહાન હતો, કવચ કુંડળધારી હતો. પરંતુ જીવનભર તે પોતાની ઓળખ માટે સંઘર્ષ કરતો રહ્યો, તડપતો રહ્યો. He could not get his due position under the sun. એને એ જેને લાયક હતો, જે એનું હતું, એને કદી ના મળ્યું. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે?
અહીં મહાનતા અને કરુણતા બંને સાથે ચાલે છે. અમારા એક પ્રોફેસર અમને હંમેશા કહેતા કે જુઓ, તમે જે બનવાના હો તે બનો, મને એની સાથે કંઈ લેવા દેતા નથી, પણ હંમેશા યાદ રાખજો કે success in one compartment of life is always at the cost of some sacrifice in some other compartment of life. જીવનના એક ખાનામાં તમે સફળતા મેળવો છો તો એની કિંમત બીજા કોઈક ખાનામાં તમારે ચૂકવવી પડે છે. તમે મોટા અધિકારી છો, મોટા વેપારી છો, દોડમ દોડ કરો છો, પુષ્કળ પૈસા કમાવો છો, ઓભો છે, માન છે, ગાડી છે, મોટર છે, બંગલો છે, બધું છે, પણ બાળક સાથે બેસીને રમી શકવાનો સમય નથી. બાળકને તમે પેલી કવિતા ગાતા ગાતા રમાડી નથી શકતા. દાદાનો મેં ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. બાળકને તમે બિલાડી વિશે નથી કહી શકતા કે મેં એક બિલાડી પાળી છે, એ રંગે ઘણી રૂપાળી છે, ઘી ખાય, દૂધ ખાય, દહીં તો ચટપટ ચાટી જાય, એના શિરે ડાઘ છે. એ મારા ઘરનો વાઘ છે. તમારું એ ખાનું, તમે બહુ સફળ થયા, દુનિયા આખી તમારી ઈર્ષ્યા કરે છે, તો તમારું એ ખાનું જેમાં તમારે તમારા પુત્રને પ્રેમથી નવરાવી દેવો છે, રમાડવો છે, ફરવા લઈ જવો છે, વાત કરવી છે, ખોળામાં બેસાડવો છે, હસાડવો છે, સમય જ નથી. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? કરણ પાસે બધું જ હતું. જન્મથી કવચ કુંડળ ધારણ કરીને જન્મ્યો હતો. આ કવચ કોઈ ધાતુનું નહોતું, જન્મજાત દૈવી રક્ષણ હતું. આ બાળકનું નામ પછી પડ્યું કર્ણ, એનો પણ ઇતિહાસ છે. મિત્રો, વિચાર કરો, જન્મના પ્રથમ જ ક્ષણે તે મહાન હતો, પરંતુ જીવનભર તેને પોતાના જન્મની ઓળખ માટે સંઘર્ષ કરવો પડ્યો. આ જ તો મહાભારત છે. અહીં મહાનતા અને કરુણતા સાથે ચાલે છે. આ જ તો મહાભારત છે, જ્યાં મહાપરાક્રમી કર્ણ જિંદગીભર સુતપુત્ર, એક સારથીના પુત્ર તરીકેના મેણા ખાય છે. આ જ તો મહાભારત છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો every gift has a cost. Everything has a price tag attached to it. આ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ કે દરેક વસ્તુની કિંમત હોય છે અને કિંમત ચૂકવવી પડે છે. દુર્વાસાનું વરદાન આશીર્વાદ હતું, પરંતુ તે સાથે જવાબદારી પણ આવી. આધુનિક દુનિયામાં પણ આવું જ થાય છે. ટેકનોલોજી આશીર્વાદ છે, પરંતુ તેનો દુરુપયોગ વિનાશ લાવી શકે છે. અણુ ઉર્જા અમાપ વીજળી બનાવી શકે, પણ બે નાનકડા અણુ બોમ્બ હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકાય અને લાખો લોકો મરી જાય ને હજુ પણ એની આડઅસરોમાંથી મુક્ત જાપાન નથી થયું. તમારે એ વસ્તુ કઈ રીતે વાપરવી એની વિવેક તમારામાં હોવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ આશીર્વાદ છે, પણ વિવેક વિના જોખમ પણ બની શકે છે. અને એટલે જ કહ્યું છે વિદ્યા વિનયેન શોભતે. વિનય એટલે વિવેક બુદ્ધિ. નિરક્ષીર વિવેક તું કહેવાય છે ને, હંસ સફેદ હોય છે, બગલો સફેદ હોય છે, તો બેમાં ફરક શું? તો શ્લોક એવું કહે છે કે હંસો શ્વેત બક શ્વેત, હંસ શ્વેત બક શ્વેત, કો ભેદ બક હંસયો. નિરક્ષીર વિવેકે તું હંસો હંસો બકો બક. આ નિરક્ષીર વિવેક જે કરી શકે એ હંસ, અને નહીં કરે તે બગલો. કાકો કૃષ્ણ પીકો કૃષ્ણ. કાગડો કાળો છે, કોયલ પણ કાળી છે,
કો ભેદ પીકકા કયો, કાગડા અને કોયલમાં ફરક શું છે? તો પછી અને જવાબ મળે છે વસંત સમયે પ્રાપ્ત તું કાકો કાકા પીકો પીકો. વસંત સમયે તમને પેલો કોયલનો ટોકા સંભળાય. હમણાં વરસાદ પડ્યો છે, હજુ પણ કોયલના ટોકા સંભળાય છે. તમે સામે જવાબ આપજો, તમને પણ સામે જવાબ આપશે. અમે તો ગાણા જેવી વાત કરતા હતા, તમને સ્કીન પર નથી કહેતો, અમે કોયલને બહુ ખીજાવતા અને કોયલ જવાબ આપતી હતી, આજે પણ આપે છે. એટલે વસંત સમય પ્રાપ્ત, વસંત ઋતુ આવે કાગડો ક્યાં 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 જ કરતો હોય, ત્યારે કોયલ એની અવાજથી, એના કંઠથી વ્યાપી જાય, છવાઈ જાય. અને એટલે લગ્ન ગીતોમાં તમે જો કોઈની જાનમાં ગયા હો, કન્યાને લઈને હવે તમે વિદાય થઈ રહ્યા છો, અને ત્યારે અચૂક મને એક ગીત સાંભળવા મળતું. એ ગીત હતું, કાળી રે કોયલ શબ્દે સોહામની, ચાલો રે કોયલ ભાઈ આપણા દેશમાં. કોયલ કાળી છે, પણ કાળી રે કોયલ શબ્દે સોહામણી, ચાલો રે કોયલ ભાઈ આપણા દેશમાં. અને પછી આખા એમના સગાવાલાના વિશે ગાણામાં કહેવાતું કે અમુક તમારા જેઠ છે, એમને તમારી મર્યાદા રાખવી પડશે. અમુક તમારો દિયર છે, બહુ તોફાની છે, જાળવજો. આખા કુટુંબનો પરિચય અપાઈ દેવો. તો અત્યારે લગ્ન ગીતો પાળેથી ગૌરવાય છે. અમારે, હું તો પાટીદાર વસ્તી સાથે મોટો થયો છું. જાન જાય ને હમૈયું થાય ને પછી જે આવડી જોખે સાંભળવાની મજા આવી જાય તમને. અને જાન જયારે વિદાય થાય અને પોતાના ગામમાં આવે, ત્યારે કુટુંબના વડીલ ગામના તોરણથી વરકન્યાને ઘર સુધી દોરાઈ જાય, ત્યારે ભલો ગાય. ભલો એટલે આશીર્વાદ. એ દરેક આશીર્વાદ આપે, એના અંતે બોલવાનું ભલો ભલો. આપણા રિવાજો છે. તમે કહેશો કે આપણે આધુનિક થયા, પણ તમે ખોયું કેટલું એનું કદી ભાન છે તમને? આજે કોઈ એવું પૂછે છે ખરું કે તારી માએ ખાધા જાબુ મારે એક તું કાળો મેષ? હા, કોઈ નથી કહેતું. એ ગવાતું. કુંતીનો આંતરિક સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચે છે. અહીંથી કથા અત્યંત કરુણ બને છે. એક તરફ માતૃત્વ, બીજી તરફ સમાજ, એક તરફ હૃદય, બીજી તરફ પ્રતિષ્ઠા, એક તરફ કિશોરી જેને કોઈ માર્ગદર્શન આપનાર નથી, કોઈને વાત કહી શકાય નહીં, કોઈ સલાહકાર નથી, કોઈ મિત્ર નથી. મિત્રો, આપણને આજે નિર્ણય લેતા પહેલા પરિવાર, મિત્રો, સલાહકારો, પુસ્તકો અને નિષ્ણાતો બધું મળી જાય છે. અત્યારે તો ગ્રોકને પૂછી શકાય, ચેટ જીપીટીને પૂછી શકાય. એ વખતે નહોતું આ બધું કે દ્રૌપદી ચેટ જીપીટીને પૂછી શકી હોત, દ્રૌપદી ગ્રોકને કે પર્સપેક્સિટીને પૂછી શકી હોત, સનવાઈને પૂછી શકી હોત. એ નહોતું એવું. કુંતી પાસે આમાંથી કશું નહોતું. એ એકલી હતી અને ઘણી વખત જીવનના સૌથી કઠિન નિર્ણયો માણસે એકલા જ લેવા પડે છે. અંગ્રેજીમાં કહેવત છે કે વન હેઝ ટુ બેર હિઝ ઓન ક્રોસ. ઈસુ ખ્રિસ્તને વસ્તંભે ચડાવવા માટે લઈ જતા હતા, ત્યારે એમનો ક્રોસ એમણે જાતે જ ઉપાડવો પડ્યો હતો. તમારે જ તમારા દુઃખો વહન કરવા પડે છે, તમારે જ તમારા પ્રશ્નો ઉકેલવાના છે. કોઈ ઉપરથી આવી અને તમારા પ્રશ્નો ઉકેલી આપે એવી આશામાં તમે જીવતા હો તો મહેરબાની કરીને આ અધ્યાય સાંભળ્યા પછી ભૂલી જજો. ટેક ધ કંટ્રોલ ઓફ યોર લાઈફ ઇન યોર હેન્ડ. તમારું જીવન તમારું છે અને એનો સંપૂર્ણ કાબુ તમારા હાથમાં હોવો જોઈએ. એટલે દોસ્તો,
કુંતી માતા બની. એક તેજસ્વી સૂર્યપુત્ર કર્ણની આ પરિસ્થિતિમાં તમે હોત તો શું કરતે? પ્રમાણિકતાપૂર્વક બાળકને તમારી પાસે રાખતે, બાળકનું લાલન પાલન કરીને મોટું કરીને સ્વીકારતે, તમે જાહેર કરતે કે અમને સૂર્ય ભગવાનના આશીર્વાદથી પેદા થયેલું દિવ્ય બાળક છે? શું કરતે? ત્યારે એ જમાનો તો મર્યાદાનો જમાનો હતો. કુંવારી સ્ત્રી માતા બને એ કલ્પના બહારની વસ્તુ છે. અને કુંતી એક કુંવારી કન્યા રાજા કુંતી ભોજની પુત્રી માતા બને છે. એનો પ્રયોગ ભારે પડી જાય છે. અને એના મનમાં એક બાજુ પુત્ર પ્રેમ છે અને બીજી બાજુ પિતાની અને સમાજની મર્યાદા છે. જબરજસ્ત દ્વંદ જામ્યો છે. શું થશે આમાં? શું માનો છો? શું પરિણામ આવશે? તો એ તો આપણે 12મા એપિસોડમાં ચર્ચીશું. મળીએ આ એપિસોડની આર પાર કવચ કુંડળ સાથેના કર્ણ અને દ્રૌપદીની મુલાકાત, કર્ણ અને કુંતીની મુલાકાત. કુંતી અને કર્ણ, કર્ણ અને કુંતી. કર્ણની માં કુંતી છે. યાદ રાખજો, મહાભારતમાં ઘણું કામ આવશે. મળીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ.